વેલકમ બેક ટુ કુક વિથ દેવાંગી। આજે આપણે બનાવીશું સુપર હેલ્ધી એવો ખજૂર પાક। તો એના માટે મેં આ 500 ગ્રામ ખજૂર લીધો છે, થોડું ટોપરાનું છીણ લીધું છે કોટિંગ કરવા માટે ખજૂર પાકને, અડધો કપ જેટલું ઘી લીધું છે દેશી ઘી, અને થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે। તમે ડ્રાયફ્રૂટ્સ તમારી ચોઈસના અકોર્ડિંગ કોઈ પણ લઈ શકો। આ ખજૂર થોડું મારો કડક છે, તો ખજૂરને આપણે સોફ્ટ કરવા માટે અહીંયા મેં એક તપેલીમાં પાણી મૂકી દીધું છે। પાણી ઉકળી જાય એટલે એની પર ચાળણી રાખી છે, અને તમે જોઈ શકો છો એ રીતે ચાળણીમાં ખજૂરને આપણે પ્રોપર પાથરી અને એને ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે ચડવા દઈશું। અહીંયા એક બીજી કઢાઈમાં 2 ચમચી ઘી લીધું છે, એમાં આપણે ડ્રાયફ્રૂટને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે 3 થી 4 મિનિટ માટે। વધારે પડતા ડ્રાય રોસ્ટ નથી કરવાના, ત્યારબાદ એને એક પ્લેટમાં કાઢી લઈશું। તો અહીંયા મેં બદામ અને પિસ્તા લીધા છે, તમે કાજુ અને બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ તમારી ચોઈસના અકોર્ડિંગ લઈ શકો। હવે ડ્રાયફ્રૂટને આપણે સાઈડમાં મૂકી દઈશું થોડી વાર માટે। આપણું ખજૂર પ્રોપરલી 10 મિનિટ થઈ ગઈ છે હાઈ ગેસની ફ્લેમ પર, ખજૂર પ્રોપરલી બફાઈ ગયો છે। હું તમને નજીકથી પણ બતાવું, સરસ રીતે બફાઈ ગયો છે। હવે એ જ કઢાઈમાં મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને એમાં 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે। હવે બાફેલો ખજૂર આપણે ટ્રાન્સફર કરી દઈશું। આ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ રેસીપી છે। તમે ખજૂરને જો મિક્સરમાં ક્રશ કરીને ખજૂર પાક બનાવો હોય તો પણ બનાવી શકો, પણ એના કરતાં આ રીતે ખજૂરને બાફવાથી ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય છે ને બહુ ઝડપથી તમારો ખજૂર પાક રેડી થઈ જાય છે। માટે તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, તમને ખજૂર પાક ખૂબ જ સરસ બનશે, તમારો જે હલવાઈની શોપ પર મળે એવો જ બનશે। હવે બધા જ ડ્રાયફ્રૂટ અને ખજૂરને આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરતા જઈ અને મિક્સ કરવાનું છે। તો લગભગ મને 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। ડ્રાયફ્રૂટ અને ખજૂર પાક પ્રોપરલી મિક્સ થઈ ગયા છે, ઘી પણ પ્રોપરલી ઓબ્ઝર્વ થઈ ગયું છે। હવે ખજૂર પાકને તમારે એકદમ હલાવતા રહેવાનું છે જેથી એના તળિયે ચોંટે નહીં। હવે મેં એને એક બાઉલમાં કાઢીને 10 મિનિટ માટે ઠંડો કરી લીધો છે। હવે એના આપણે લાડુ વાળી લઈશું। તો આ રીતે મેં મારા હાથને ઘીથી ગ્રીસ કર્યા છે અને એને લાડુની શેપમાં આપણે વાળી અને ટોપરાના છીણથી કોટ કરી દઈશું। મેં તમને કીધું એ રીતે તમે બરફીનો શેપ પણ આપી શકો। તો એના માટે તમારે એક થાળીને ગ્રીસ કરી લેવાની અને એને થાળીમાં પાથરી દેવાનું થોડું જાડો થર કરીને, અને તમે થોડા ટાઈમ પછી 10-15 મિનિટ પછી તમે એની બરફી પણ બનાવી શકો। તો આ રીતે મેં બધા જ અહીંયા લાડુ વાળી લીધા છે। તો તમને મારી રેસીપી કેવી લાગી? જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળી એક નવી રેસીપી સાથે, આવજો।